ઉપરથી નીચે પડ્યો અને પડ્યો તોય હાવ નીચે કોઈના ઘરનો ઓટીએસ ની છિત્રીમાં પડ્યો તોય અમારી ભાઈનો વાડ વાકો ન થયો ને દર વખતે કરતા આ વખતે માણા વધારે છે અને અહીંયા પ્રસાદમાં ભીડ કેટલી કે પૂરીબેન? ભીડ દુનિયાની ભીડ હોય, માણસ સમાતું ન હોય એટલી ભીડ હોય. બોલો મામા દેવની જય. હાલો મિત્રો, બધા મિત્રો જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો આજે છે ગુરુ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમાના દિવસે ખીજડાવાળા મામાદેવના મંદિરે પ્રોગ્રામ છે. તો હાલો તમને મામાદેવના દર્શન કરાવ. ચલો. ખીજડા રે વાળા મામા, ખીજડા રે વાળા જો મોજો કરાવે મારા મોજીલા બાબા જો. તો મિત્રો ફાઇનલી અત્યારે અમે આવી ગયા ખીજડાવાળા મામાદેવના મંદિરે અને આ બેન ને પૂછ્યું, બેન આજે આ પ્રોગ્રામ કેવાનો છે ખીજડાવાળા મામાદેવના મંદિરે? આજે છે ને ગુરુ પૂર્ણિમા છે. વર્ષોથી આ ખીજડાવાળા મામાના મંદિરે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવાય. એમાં સવારે પેલા સવારમાં જે રેગ્યુલર આરતી થતી હોય એની આરતી થાય. પછી અહીંયા ભોજેશ્વર મહાદેવના મંદિરે બધા વાતે ગાતે ધજા લેવા જાય. પછી ત્યાં રમતા રમતા વાતે ગાતે ધજા લઈને આવીએ. પછી ધજા ચડે છે. ધજા ચડ્યા પછી પાછી આરતી થાય છે ને આરતી પછી જો વાતાવરણ ઉપર આધાર રાખે, બહુ વરસાદ હોય તો ક્યારેક સત્યનારાયણની કથા હોય ને ક્યારેક ન હોય. આ વખત કથા નથી, કથાનું આયોજન નથી. પછી અત્યારે 6, 6:30 વાગે મહાઆરતી હોય. મહાઆરતી પછી જ્યાં મહાપ્રસાદી હોય તો તમે માણસ તો આમાં જોવો જ છો બધાય. અને ખીજડાવાળા મામાદેવ, મામાનું નામ થાય એટલે એના વિશે કઈ કહેવાની જરૂર નથી, કારણ કે એના પડછા ને એના વિશે બધાને બહુ જ ખબર છે. ને એમાં પણ ખીજડી પ્લોટનું મંદિર તો પ્રખ્યાત છે. આજે વર્ષોથી આ મંદિર છે. મામાનું મંદિર આ 70-80 વર્ષ થયા છે. ખબર હવે પડી, મોટું હવે બન્યું. બાકી જે અહીંયા રહેતા હતા, જે હતા એને બધાને ખબર જ છે અને ઘણા એને નથી ખબર. ને મોટું મંદિર બન્યું ને હવે તો બહુ બધા વિડિયો વાયરલ થાય છે તો બહુ બધા આવે. એના પડછાઈ બહુ બધા છે. અને એકાદો મામાદેવનો ભાવ તમને યાદ હોય, કોઈ બીમાર માણસ આવી ગયો, હાજો થઈ ગયો, અથવા તો તમને જે મામાદેવનો ભાવ એકાદો એવો પડછો લાઈવ જ છે. એક અમારો ભાઈ ઉભો છે, પાછળ એક બિલ્ડિંગ દેખાય તમને. ઈ બિલ્ડિંગ માં સંક્રાંત કે ખબર નહીં હું, લગભગ તો સંક્રાંત જ હતી. અમારો એ ભાઈ ઉપરથી નીચે પડ્યો અને પડ્યો તોય હાવ નીચે કોઈના ઘરનો ઓટીએસ ની છિત્રીમાં પડ્યો તોય અમારી ભાઈનો વાડ વાકો ન થયો. એવો ને એવો ઉભો થઈ ગયો. પછી ઘરધાણી નહોતા, તાળા માર્યા હતા, બોલાવી તાળા ખોલીને પછી અમે ભાઈને ખાઈ પણ ઈ ભાઈને ટોચો નતો પડ્યો. આવા તો અનેક પરચા છે. એવા અમારા ગ્રુપના બધાય અત્યારે નાના નાના હતા, અત્યારે મોટા થઈ ગયા અને બધાય સરસ મજાના કામ ધંધા ના અંતે ને બધાયનું એકદમ સરસ છે. બીમાર હોય એનું હા. અને એક દર ગુરુવારે એટલું પબ્લિક થાય છે. દર ગુરુવારે પ્રસાદી હોય ને દર પૂનમ ની પણ પ્રસાદી હોય. તો બોલો ખીજડાવાળા મામાદેવની જય. બોલો મામાદેવની જય. મન લાગી તારી ધૂન મારા મામા રે મામા. મોજીલા મામા મારા, મોજીલા મામા નો મોજું કરાવે મારા મોજીલા મામા નો. મિત્રો અત્યારે અમે ખીજડાવાળા મામાદેવના મંદિરે અમારા ભેગા ચિરાગભાઈ. હું ચિરાગભાઈ? જય મામાદેવભાઈ, ખીજડાવાળા મામાદેવ. આજે અમારે અહીંયા ખીજડી પ્લોટમાં આવેલું ખીજડાવાળા મામાદેવના મંદિરે ઉત્સવ છે આજે. કારણ કે દર વર્ષની જેમ આ વખતે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ છે ને દર વખતે કરતા આ વખતે માણા વધારે છે ને હજી હાલમાં માણા ચાલુ જ છે. પ્રસાદીમાં હવે પ્રસાદી ચાલુ છે એટલે જમવાદીમાં પ્રસાદી ચાલુ જ છે હજી. બોલો ખીજડાવાળા મામાદેવની જય. પૂરીબેન ભેગા થઈ ગયા. તો પૂરીબેન એકાદો મામાદેવનો ભાવ અથવા તો તમે કેટલાક ટાઈમ થી દર્શન કરવા આવો મામાદેવના? અહીંયા દર્શન કરવા આવું છું એને 10 વર્ષ થયા છે લગભગ. દર ગુરુવારે મામાદેવની દયા થાય તો હું આવું છું દર્શન કરવા. અને અહીંયા પ્રસાદમાં ભીડ કેટલી કે પૂરીબેન? ભીડ દુનિયાની ભીડ હોય, માણસ સમાતું ન હોય એટલી ભીડ હોય. હજારોની સંખ્યામાં માણસ જમવા આવે છે. ચાલો મિત્રો આપણે જમણવાર વિભાગમાં
ખીચડાવાળા મામા દેવની આ બોલો મામા દેવની એ મન લાગી તારી હાલો મિત્રો ફાઇનલી તમને રસોડાના સીન બતાવું તમને હાલો એકવાર ચલો મન લાગી તારી ધૂન મારા મામા રે મામા એ મોજીલા મામા મારા મોજીલા મામા નો મોજું કરાવે મારા મોજીલા મામા નો ગિરનાર વાળા મામા ગિરનાર વાળા જો ફલાર વાળા મારા મોજીલા મામા નો લક ના લીંબુ મારા લીંબુ કામણ કારા હોરા અરે હીરે લીંબુ મામા દેવને કાન લીંબુ કામણ કારા હોરા લક ના લીંબુ મારા લીંબુ કામણ કારા બોલો ખીજડાવાળા મામા દેવની બોલો મામા દેવની જય બોલો ખીચડાવાળા મામા દેવની જય